ટુમોરો નેવર કમ્સ અન્ટિલ ઇટ્સ ટુ લેટ. હવે કાલ કરીએ ને કોઈ વસ્તુ પછી કરીશું, કાલ કરીશું. એ કાલ જ્યારે આવે ને ત્યાં સુધી ઘણીવાર બહુ મોડું થઈ ગયું હોય. ઘણા લોકોને હેલ્ધી થવું હોય, 30s 40sની અંદર છીએ કે અત્યારે શું હેલ્થ પછી કરીશું, અત્યારે પૈસા કમાવા દે. અને 50s ના થાય ને ત્યાં સુધી જો ડાયાબિટીસ કે એવો કોઈ રોગ ઘૂસી ગયો તો દવાઓ ચાલુ થઈ ગઈ, ઇટ્સ ટુ લેટ. કાલ કરવામાં મોડું થઈ જાય. કોઈને બિઝનેસ કરવું હોય, કોઈ વસ્તુ ચાલુ કરવી હોય, બિઝનેસ ચાલુ કરવામાં સારો આઈડિયા કરતાં સારું ટાઈમિંગ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કે ભાઈ આ ટાઈમે માર્કેટમાં આ વસ્તુની ડિમાન્ડ છે કે નહીં, કાં તો આ ટાઈમે મારા માટે આ બિઝનેસ કરવો સારો છે કે નહીં. પછી કરવા જઈએ ને પછીમાં કદાચ એ ઓપોર્ચ્યુનિટી જતી રહે, આપણી એજ કદાચ થઈ જાય, કોઈ રિસ્પોન્સિબિલિટી વધારે વધી જાય, પછી કદી આવતી નહીં. જ્યારે પછી આવવાનો ટાઈમ થાય ને એવું થાય કે ચલો હવે ઇનફ લાગે છે કે ભાઈ અમારે જોબ કરવાની જરૂર નથી, હું હવે બિઝનેસ કરું જોબ છોડીને. પણ જો સાથે બિઝનેસ કરવા કે કંઈ શીખવાનો ટ્રાય ના કરે રાખ્યો હોય એ વખતે સાઈડમાં, તો એ વખતે કદાચ થોડું મોડું થઈ જઈ શકે છે. એવું નહીં કહેતો દરેકને થાય, પણ થઈ શકે છે. મોટાભાગના કેસમાં કાલ કરવામાં કાલ જ્યારે આવે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. હમણાં એક ભાઈ જોડે વાત કરી, એમના દાદા જોડે બહુ ક્લોઝ હતા. એ કે મારે 3-4 વર્ષથી ઇન્ડિયા જવું હતું, પણ બિઝનેસના કારણે કે કંઈકનું કંઈક કાંઈ રાખ્યું હતું, નહોતો જતો. અને લાસ્ટ યર એમના દાદા એક્સપાયર થઈ ગયા. કે એનાથી વધારે રિગ્રેટમેન્ટ નહીં રહેતું કે બીજો મારા બિઝનેસમાંથી હું બીજા 100K વધારે કમાઈ લઈશ ને તો એ વસ્તુ નહીં આવે કે ભાઈ હું એના દાદા જોડે 1-2 દિવસ બી ના સ્પેન્ડ કરી શક્યો છેલ્લા 2-3 વર્ષમાં એમની લાઈફના. એટલે કાલે કરવું જે તમને લાગતું હોય ને કે આ વસ્તુ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ મારે ખરેખરમાં કરવી છે, બહુ મોડું ના કરશો. આઈ નો આજ બધી વસ્તુઓ ના થાય, પણ એવું બી ના થાય કે ભાઈ બહુ ફ્યુચરમાં મૂકી દઈએ અને ઇટ્સ ટુ લેટ. સો ઓલવેઝ રિમેમ્બર, ટુમોરો નેવર કમ્સ અન્ટિલ ઇટ્સ ટુ લેટ.